નમસ્કાર, સીધો સંવાદમાં આપનું સ્વાગત છે. હું છું નેહલ. ચૂંટણી જંગ 2022ની જો વાત કરવામાં આવે તો 1 તારીખ અને 5 તારીખ, આ 2 તારીખ એવી છે કે જ્યારે ગુજરાતમાં મતદાન થવા જઈ રહ્યું છે. 1 તારીખે સૌરાષ્ટ્ર અને તેવી રીતે દક્ષિણ ગુજરાતમાં ચૂંટણી છે અને 5મી તારીખે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની ચૂંટણી છે. જે નામાંકન પત્ર છે તે ભરાઈ ગયા છે અને તેમાં એ પણ સ્પષ્ટ કરવાનું હોય છે કે જે ઉમેદવાર છે એ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવે છે કે નહીં. જે ઉમેદવાર છે તેનું ફેમિલી બેકગ્રાઉન્ડ પણ તેને દર્શાવવાનું હોય છે, વ્યવસાય પણ દર્શાવવાનું હોય છે, તેમની કુલ મિલકત કેટલી છે, સ્થાવર કેટલી છે એ પણ તેમાં દર્શાવવાનું હોય છે. આ મિલકતની જ્યારે વાત કરવામાં આવે ત્યારે કેટલાક ઉમેદવાર એવા પણ છે કે જે લાખોમાં છે, કરોડોમાં નથી. કેટલાક એવા છે કે જે કરોડોમાં રમે છે અને કેટલાક અધધ માલેતુજાર કહી શકીએ એવા પણ છે. પણ સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે કેટલાક એવા છે કે જેમણે 5 વર્ષમાં તેમની સંપત્તિ બમણી કરી છે. આ જ વિષય પર આપણે ચર્ચા કરવી છે. ટાઇટલ આપ્યું છે કેટલા ઉમેદવારો સંપત્તિવાન. તો આ જ વિષય પર ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે સ્નેહલ જોશી, નેતા ભારતીય જનતા પાર્ટી. સ્નેહલભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. સાથે જ આપણી સાથે જોડાયા છે ડૉક્ટર નિકુલ પટેલ, નેતા કોંગ્રેસ. નિકુલભાઈ, આપનું પણ સ્વાગત છે. રાજેશ ઠાકર, રાજકીય વિશ્લેષક આપણી સાથે છે. રાજેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત. પ્રફુલ્લ ત્રિવેદી સર, એસોસિએટ એડિટર, મંતવ્ય ન્યૂઝ. જે પ્રમાણે આપણે વાત કરી, કેટલાક નેતા એવા છે કે જે આપણે કહી શકાય કે ખૂબ જ સંપત્તિ છે, પણ હા, એમનો સેવાભાવ પણ છે કે જેને કારણે તેઓ રાજકારણમાં વર્ષોથી ટકેલા છે, રહેલા છે અને હજુ પણ તેમને સતત એવો ઉત્સાહ છે કે મારે વધારે ને વધારે સેવા કરવી છે, લોકોની સેવા કરવી છે. આ ભાવ માટે પણ તેઓ રાજકારણમાં આવતા હોય છે. તો કેટલાક લોકો આપણે એવા પણ દાખલા જોયા છે દેશની જો વાત કરવામાં આવે કે જે સંસદ સભ્ય બન્યા હોય કે ધારાસભ્ય બન્યા હોય, આજીવન સાયકલ ચલાવી હોય એટલે, અને તેમ છતાંય પાછું જ્યારે એ ધારાસભ્ય તરીકે 5 કે 10 વર્ષની એમની ટર્મ પૂરી કરે છે પછી પણ આપણે જોઈએ છીએ કે પાછા સાયકલ પર જ હોય છે. એટલે એટલા ડાઉન ટુ અર્થ પણ આપણે જોયા છે. એવા ગુજરાતના પણ ઘણા ધારાસભ્યો છે. પણ આ જ વિષય પર જ્યારે ચર્ચા કરવી છે, રાજેશભાઈ, સૌથી પહેલાં આપની પાસે આવવા માંગીશ. જ્યારે આપણે વાત કરીએ કે 5 વર્ષમાં આવક બમણી થઈ જાય છે, હવે અત્યારે તો એવું છે કે બેંકમાં આપણે ડિપોઝિટ મૂકી હોય, ફિક્સ ડિપોઝિટ પણ મૂકી હોય તે 5 વર્ષે બમણી નથી થતી. તો જ્યારે 5 કરોડના 10 કરોડ કે 50 કરોડના 100 કરોડ, કયો જાદુ હશે? હા, એટલે આપણે જ્યારે અર્થતંત્રમાં લોકોની આવક ઘટી છે એવી દલીલ આપીએ ત્યારે આપણને સામે એવી તર્ક મળતો હોય છે કે કોવિડની પરિસ્થિતિની અંદર બધાના ધંધા નબળા પડ્યા છે, એટલે એના કારણે પર કેપિટલ ઇન્કમ જે છે એ સામાન્ય માણસની પણ ઘટી છે અને ઉદ્યોગ ધંધો કરનારા લોકોની પણ ઘટી છે. પણ રાજનીતિ એક એવો પ્રકારનો વ્યવસાય છે કે જેની અંદર ક્યારેય મંદી આવતી નથી, એ આપણે જોયું છે. અને જે રીતે આખી ચૂંટણીનું કાર્યક્રમો થઈ ગયા છે કે તમે એક વિધાનસભા જીતવા માટે 50 લાખથી માંડીને 2 કે 3 કરોડ સુધીનો ખર્ચો કરવો પડતો હોય ત્યારે મને ઘણી વખત એવો સવાલ થાય કે આટલો ખર્ચો કર્યા પછી માણસ આ 70-80 હજાર રૂપિયાનો પગાર દેવા જતો હોય તો ખાસ કરીને ગુજરાતીઓ તો બહુ જ એમની મૂડીની સામેનો નફો જે છે એની ગણતરી મૂકીને જ એક પૈસો એની અંદર ઇન્વેસ્ટ કરતા હોય ત્યારે આપણને સ્વાભાવિક જ એવું થાય. અને આની અંદર આપણે દરેકને એક લાકડી એટલા માટે ના હાંકી શકીએ કે ઘણા લોકો છે કે વર્ષોથી ધંધો કરે છે. આપણે કેટલાક ઉમેદવારો એવા છે કે જેમને 100 કરોડ 200 કરોડ 300 કરોડની પ્રોપર્ટી એમની 5 વર્ષ પહેલાંની એફિડેવિટમાં જોઈએ તો પણ છે અને અત્યારે છે. એટલે બની શકે કે ભાઈ એમને ધંધાની અંદર કોઈ 1 વર્ષની અંદર વધારે ફાયદો થયો હોય તો તમને સંપત્તિ વધારે જોવા મળે. બીજી વસ્તુ એવી છે કે તમે જે કીધું 5 વર્ષ પહેલાં બિલકુલ સાવ સામાન્ય વ્યક્તિ હોય ને 5 વર્ષ પછી એની અઢળક સંપત્તિ થઈ જતી હોય તો આવક સામે જે સંપત્તિ છે એ કેટલી વધારે કે ઓછી છે એના માટેનો એક કાયદો છે. એ કાયદાનો ઉપયોગ જે અધિકારીઓ ઉપર પણ થતો હોય છે, બીજા લોકો ઉપર પણ થતો હોય છે, એ રાજકારણીઓ ઉપર પણ જે તે પક્ષે, ચલો તમે એને કાર્યવાહી નથી કરતા પણ કમસે કમ પક્ષની અંદર એક આંતરિક માળખું એવું હોય કે આર્થિક માપદંડો છે એને માપે અને જ્યારે ટિકિટ આપવાની વાત આવે ત્યારે એ જોવે ને એ આર્થિક માપદંડમાં એમ લાગે કે ભાઈ આ વ્યવહારુ નથી તો સીધી વસ્તુ છે કે એમણે કોઈ ખોટા રસ્તે પૈસા બનાવ્યા છે કાં તો કંઈક ભ્રષ્ટાચાર કર્યો છે. જો એ વ્યક્તિએ કર્યો છે તો એ પાર્ટી છે એની સાથે એ વ્યક્તિ સંકળાયેલો છે એટલે પાર્ટી પણ એ ભ્રષ્ટાચારમાં લિપ્ત છે એવું પ્રજામાનસની અંદર સિદ્ધ થાય. એટલે દરેક વ્યક્તિઓ જ્યારે એફિડેવિટ આપતી હોય પણ હવે એક નવી સિસ્ટમ શરૂ થઈ છે. હવે લોકો શું છે, બ્લડ રિલેશનમાં તો તમારે બતાવવું જ પડે છે કે ભાઈ પત્ની પાસે કેટલી મિલકત છે, પુત્ર પાસે કેટલી છે. એટલે હવે ભાણિયા અને ભત્રીજાઓના નામે જમીનો ખરીદવાની કે બીજી બધા ધંધા છે એની અંદર
ઇન્વેસ્ટમેન્ટ કરવાની, ઘણી જગ્યાએ બેનામી રોકાણો કરવાની, આ પ્રકારની એક વ્યવસ્થા પણ એની સાથે છે. એટલે આ તો આપણે જે આંકડાઓની જે ચર્ચા કરીએ છીએ એ તો ઓફિશિયલ જે અમને આઈટી રિટર્નમાં બતાવેલા ફિગર્સ છે એની ચર્ચા કરીએ છીએ. એના સિવાયની જે વાત છે એની તો આપણે ચર્ચા કરતા જ નથી. એટલે રાજકારણની અંદર હવે કેવું થયું, તમે કીધું ને ઘણા બધા એવા લોકો છે. આજની આપણી ગુજરાતની વિધાનસભાની અંદર પણ કેટલાય લોકો એવા હશે જ. એ પણ એવા લોકોની સંખ્યા છે ને ઓછી થઈ જાય. અને એટલે કેવું થાય કે દાખલા તરીકે મીડિયાની અંદર બધા આવા જ હોય. કોઈ તમે બાઇટ ચલાવો કે મીડિયા વેચાઈ ગયું, મીડિયા વેચાઈ ગયું એટલે શું થાય, જનરલ બધા વેચાઈ ગયા. એવી રીતે રાજકારણીઓમાં તો આવું જ હોય. આજે કાલ ઉઠીને તમે કે હું પણ રાજકારણમાં જઈએ અને કદાચ આપણું એક પ્લાનિંગ ચાલે છે એક મકાન લેવાનું, પણ જો ટિકિટ મળ્યા પછી એ મકાન લીધું હોય તો સીધો સવાલ થાય કે આ રાજેશભાઈ સારું કાલ ધારાસભ્ય થાય, આજે મકાન લઈ લીધું. એટલે આ પ્રકારની જે શંકા કુશંકાઓ છે એ પણ થતી હોય છે. એના કારણે શું થાય છે, ઈમાનદાર માણસ છે કે જે બિચારો પ્રમાણિકતાથી એ કામ કરે છે એ ગાંડો સાબિત થાય છે. ઘણી વખતે પ્રજામાં એવા આપણે માણસો જોઈશું, મારે અહીંયા નામ નથી દેવા, બંને પાર્ટીમાં એવા માણસોને ઓળખું છું કે આજે પણ ધારાસભ્યની સીટ ઉપર બેસીને પ્રવાસ કરતા હોય, આજની તારીખમાં એવા ધારાસભ્ય છે. પણ એમને શું કરે સમાજ કે જ્યારે બીજા ફોર્ચ્યુનર લઈને 5 વર્ષમાં ફરનારા લોકોને એવા હોય, ધંધો વ્યવસાય જમાઈ દેનારા લોકો, એટલે કે પેલા વાત થાય ને તો એવું કે યાર ગાંડા કહેવાય, યાર રાજકારણની અંદર તમે આટલા બધા વખત પ્રજા આવું કહેતી હોય. એટલે એ લોકોને ગાંડા ગણતી હોય. એટલે જે પૈસા બનાવી ગયો એ હોશિયાર. એટલે લોકોની પણ આજે વાત છે ને કે ભાઈ આ બહુ હોશિયાર, 5 વર્ષની અંદર તો જો એને આટલું બધું જમાઈ દીધું. એટલે આ બંને વસ્તુ છે. બીજી વસ્તુ છે કે મની માઇન્ડેડ આખો સમાજ થવા માંડ્યો અને એના કારણે પોલિટિક્સ છે એને લોકો કેરિયર સમજવા માંડે. દૂરથી જોઈને એવું લાગે કે હું કોર્પોરેટર થઈ જશે. બધા કોર્પોરેટરો કે કરોડપતિ થઈ નથી જતા. આપણે જોવા જઈએ તો કેટલાને તો બિચારાને 5 વર્ષ પછી એવું થાય કે આ તો ધંધો રોજગાર બગાડ્યો પોલિટિક્સ, એવી સ્થિતિ પણ થતી હોય છે. પણ બહારથી જોનારાને એવું લાગે કે આહા આની અંદર જવાથી તો બહુ વૈભવ છે, પાવર મળે છે, સત્તા મળે છે. અને એટલા માટે એને કેરિયર સમજી અને આવા જે મની માઇન્ડેડ લોકો હોય છે એ પોલિટિક્સની અંદર પ્રવેશ કરતા હોય છે. એમની સંખ્યા જ્યારે વધે છે ત્યારે પેલા ઈમાનદાર લોકો લઘુમતી મૂકાઈ જાય છે. એટલે આજે પક્ષાંતરવાળું છે ને, આપણે 7 જણાની ચર્ચા કરીએ, 182માં 7 જ જણની ચર્ચા કરીએ. એટલે એવી રીતે આમાં પણ જે લોકો એવા છે એની ચર્ચા થાય છે. એની અંદર જે આ ઈમાનદાર લોકો છે એની ચર્ચા બંધ થઈ જાય ને. એટલે જ આ નોટાના મતો વધારે પડે છે કે રાજકારણીઓ પ્રત્યેની જે નફરત તમને જોવા મળે છે. આ બધાનું મૂળ કારણ એ છે કે આ જે ચર્ચા છે એમાં ઈમાનદાર લોકોની ચર્ચા જે છે બહુ જ ઓછી થાય છે. ખરેખર તો થવી એવી ચર્ચા જોઈએ કે આજની વિધાનસભાની અંદર આટલા ધારાસભ્યો એવા છે કે જે આટલી ટમથી છે અને એ છતાં એમની પરિસ્થિતિ આ છે. જે મધ્યમ વર્ગમાં રહેતા હતા એ જ રીતે અત્યારે રહે છે, લોકોના જનસેવાના કામ કરે છે. એમને સત્તાને પૈસા બનાવવાનું માધ્યમ નથી બનાવ્યું. તો એ જે પ્રેશર છે એ પેલા લોકો ઉપર આવે. પણ ચર્ચા થાય છે પેલા પૈસાવાળા લોકોની. એટલે એ જોઈને એવું જ પૈસા કમાવાની વૃત્તિવાળા લોકો પાછા રાજકારણમાં કૂદકો મારે. એટલે આ 20 ચક્ર જે છે એ ચાલુ રહે. 20 ચક્ર ચાલ્યા કરે છે ને. જે પ્રમાણે આપે વાત કરી કે હવે ક્યાંક એવું પણ છે કે દેખાડો કે જો તમે ધારાસભ્ય રહ્યા અને પૈસા ના બનાયા તો કદાચ તમે બરાબર કામ નથી કર્યું. એટલે જે જોવાની એંગલ છે એ કદાચ હવે નેગેટિવ થતી જાય છે. પ્રફુલ્લ સર, આપની પાસે આવવા માંગીશ. રાજકીય પક્ષોના ઉમેદવારોની અધધ સંપત્તિ બે રીતે જોવામાં આવે છે. એક એમ કે છે કે એમની પોતાની મહેનતથી એમણે જે ભેગું કરેલું હોય અથવા વડીલ ઉપાર્જિત મળ્યું હોય, અને એક એ છે કે ક્યાંક રાજકારણથી પણ થોડો ફાયદો થયો હોય. તમે કઈ રીતે જુઓ છો? જ્યારે ઉમેદવાર ફોર્મ ભરે ને ત્યારે એને આ ડેક્લેરેશન કરવાનું હોય છે અને એનું ઇન્કમ ટેક્સનું જે રિટર્ન હોય છે એ પણ દર્શાવવાનું હોય છે. અને એવા જે કેટલાક જે 100 કરોડની કે એને ઉપરના જે છે ને એવા થોડા ઉમેદવારોના નામ લઈએ ને તો ભાજપમાં છે ને માણસાના જયંતિભાઈ પટેલ એને 612 કરોડની સંપત્તિ બતાવી છે. દ્વારકાના પબુભા માણેક 115.58 કરોડ, વિજાપુરના રમણભાઈ પટેલ 95.68 કરોડ, લીમખેડાના શૈલેષ ભાભોર 77.06 કરોડ. કોંગ્રેસમાં જુઓ તો ઇન્દ્રનીલ રાજગુરુ 159.84 કરોડ, રઘુ દેસાઈ રાધનપુર 140.60 કરોડ, રાપર બચ્ચુભાઈ સાગરસિયા 98.48 કરોડ અને દ્વારકાના મુલુભા કંડોરિયા 85.41 કરોડ. એવું પાછું આપમાંય છે. આપમાં એક જે ડભોઈના છે એમણે 34.30 કરોડ બતાવ્યા છે, અજીતસિંહ નામના છે. જ્યારે અપક્ષ એક વાઘોડિયાના છે ધર્મેન્દ્રસિંહ, એમણે 92.84 કરોડ આવક બતાવી છે. અને અમદાવાદ આસપાસની તમે વાત કરો ને તો જે ભાજપના જે દસક્રોઈના છે બાબુભાઈ જમના,
એમને 61.47 કરોડ બતાવી છે. બળવંતસિંહ રહી ગયા હા 371 હા કરોડ. એમાં 2017માં એમની આ 32.52 કરોડ બતાવી હતી, એટલે ડબલ થઈ ગઈ છે તમે જે કહેતા તે. હાર્દિક પટેલે 61.14 લાખ બતાવી છે, અને મહિલા ઉમેદવારોની વાત કરો ને તો 1 કે 3 કરોડની આજુબાજુ બતાવી છે. એટલે જે અધધ આવક જે તમે કહી છે એમાં આ જે સંપત્તિ છે એ તો વ્હાઇટ સંપત્તિ છે, પરંતુ જે ઇન્કમ ટેક્સમાં નહીં દર્શાવેલી જે સંપત્તિ હશે એ આનાથી અનેક ગણી હશે એવું આપણે સમજી શકીએ. કેમ કે એ પછી બેનામી હોય, ભાણિયા ભત્રીજા કે જે રાજેશભાઈ કહેવામાં કે એ કોઈના નામે હોય કે બીજા કે ત્રીજાના નામે હોય. બિલકુલ. એટલે એ જે સંપત્તિ છે બહુ જ મોટી હશે. એટલે બધી જ સંપત્તિ કંઈ રાજકારણમાંથી પેદા નહીં થઈ હોય. ઘણા બધા મિનરલ્સના ધંધા સાથે સંકળાયેલા હોય છે, રિયલ એસ્ટેટ અને જમીનના ધંધા સાથે સંકળાયેલા હોય છે, સારી ખેતી હોય, જાત જાતના ધંધા સાથે સંકળાયેલા હોય છે. ખેતીની આવક બહુ નથી હોતી. ખેડૂતનો દીકરો દેવામાં જન્મે છે અને દેવામાં મરે છે. પરંતુ એ સિવાયના જે ધંધાઓ છે ને, કે જ્યાં ખાસ કરીને જમીનોના ધંધા, તમે જુઓ કે SG હાઈવે અને રિંગ રોડ વચ્ચેની જમીનનો કોઈ પણ પ્લોટ તમે લેવા જાવ ને તો કોઈક ને કોઈક રાજકારણીનો ખીલો કે ખીલી નીકળે, કંઈક થોડો ઘણો ભાગ તો એનો નીકળે જ. નિવૃત્ત IPS નીકળે અને એક રાજકારણી નીકળે, એવું તો થતું જ હોય છે. એટલે અને બીજી જે વાત છે એ ભ્રષ્ટાચારની છે, કે ભ્રષ્ટાચારથી જે પેદા કરેલી સંપત્તિ છે એ જમીનમાં રોકીને એમાંથી અનેક ગણી થઈ શકે. આમાં બધા જ આવા નથી, પ્રામાણિક લોકો પણ છે કે રાજેશભાઈ કહ્યું રીતે હજુ તે એસટીમાં મુસાફરી કરતા હોય છે, એવા પણ હવે બહુ એક ગણ્યા ગાંઠ્યા રહ્યા છે. કારણ કે સત્તા અને સંપત્તિનો નશો એક વખત લાગી ગયા પછી માણસ ઝડપથી એમાંથી બહાર નીકળી શકતો હોતો નથી. એટલે જે ભ્રષ્ટાચારની સંપત્તિ છે એ પણ જમીનોમાં ફેરવીને અનેક ગણી કરતા હોય છે. બિલકુલ, બહુ સ્પષ્ટ વાત કરીને આપણે જ્યારે વાત કરીને મને યાદ આવે છે આજે એક વિડીયો જોયો હતો. આપણા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ બસમાં બેઠા હતા અને વાયરલ વિડીયોમાં એવું પણ સ્પષ્ટ હતું કે જુઓ હવે એ ડાઉન ટુ અર્થ થઈ ગયા. પણ જોડે એક બાબત એ પણ આપણે જાણવાની છે કે મહેસાણા અને કડીમાં હંમેશા તેમણે કાર્યો કર્યા પણ છે, અને એને કારણે કદાચ આપણે એવું ના કહી શકીએ અત્યારે ભલે સત્તામાં હોય કે ના હોય, પણ એ ભાજપ સાથે જોડાયેલા છે અને આજે પણ ગર્વથી એટલા જ ઉત્સાહથી જોડાયેલા છે. એ બાબત પણ આપણે ભૂલવી ના જોઈએ, એ અહીંયા ખાસ યાદ આવે છે. શૈલેષ પરમાર દાણી લીમડા, એમની જો વાત કરવામાં આવે તો 2017 અને 2022ના જે આંકડા છે, 2017માં 32.81 કરોડ, થોડીક આ વખતે ઘટી છે 32.64 કરોડ. એટલે આમાં કદાચ આપણે કહીએ ને કે 5 વર્ષે બમણા, એ આમાં નથી, પરંતુ આ થોડીક મંદી છે, થોડો ડાઉન ટ્રેન્ડિંગ છે એ જોવા મળે છે. ને બીજો એક આંકડો છે પારસ શાહ, આમ આદમી પાર્ટી એલિસ બ્રિજથી ઉમેદવાર છે. આમણે સૌથી ઓછી એમની સંપત્તિ બતાવી છે ને તે છે 2,84,000. એટલે આપણે વાત કરોડોની કરીએ છીએ, પણ કેટલાક એવા પણ છે કે જે બિલકુલ લો લેવલની એમની ઇન્કમ છે એ એમણે મેન્શન કરી છે. એ છે આપના ઉમેદવાર એલિસ બ્રિજ પારસ શાહ. જે પ્રમાણે આપણે ચર્ચા કરીએ છીએ, ડૉક્ટર નિકુલ પટેલ, કોંગ્રેસમાં પણ એવા દિગ્ગજ નેતાઓ છે, શું કહેશો? અને હા, બંને રીતે આપણે જોઈએ છે, એમનો મહેનતનો પૈસો છે, વારસાગત પણ છે, અને ક્યાંક રાજકારણમાંથી પણ બનાવે છે. તમે કઈ રીતે જુઓ છો? રાજકારણની અંદર કોઈ બી વ્યક્તિ જ્યારે પોતાનું પક્ષ રાખે છે અને પોતે જ્યારે રાજકારણમાં આવે છે તો એનો પ્રાથમિકતા પ્રજાની સેવા હોય છે. પરંતુ આપણે જ્યારે જોઈએ છે તો જ્યારે લોકો એફિડેવિટ ફાઇલ કરતા હોય છે તો એમાં એમની મૂળભૂત પિતા તરફથી મળતું જે હોય છે એ હોય છે ને એ પોતાનું જે કાર્ય કરતો એના આધારે હોય છે. નો ડાઉટ એ એમનું પોતાનું છે, પણ જ્યારે પ્રથમવાર કોઈ જાહેર જીવનના પદ ઉપર ચૂંટાઈને આવે છે અને ત્યાર પછી જે 5 વર્ષ પછી એનો જે ફરીથી એફિડેવિટ થાય છે તો એ બંને વચ્ચેનું જે ઇવેલ્યુએશન છે એ ઇવેલ્યુએશનમાં જો સમજી લો કે કોઈ બી જગ્યાએ એવું લાગે કે આવક કરતાં એનું જે સંપત્તિ છે વધારે છે, તો આપણા દેશની અંદર એવા ઘણા કાયદાઓ છે જેની જોગવાઈઓમાં બધું લખેલું છે, અને જે બી અધિકારીઓ જે તે વિસ્તારના હોય એમણે આ ધ્યાન પર લઈ અને એમના દ્વારા કાર્યવાહી કરવી જોઈએ. પરંતુ આપણે જોઈએ છે કે લો મેકર્સ આર નોટ લો કીપર્સ એન્ડ લો ફોલોવર્સ. કોઈ બી પક્ષ લઈ લો, અને જે સાચા અને નિષ્ઠાવાન લોકો છે એમને ઘણીવાર પૈસાના તકલીફના લીધે બી એ લોકો આગળ નથી આવી શકતા, એવું બી આપણે ઘણા ઉદાહરણ જોઈએ છે. પરંતુ
આ દરેક પોલિટિકલ પાર્ટીએ આ વસ્તુનું ઇવેલ્યુએશન કરવું જોઈએ કે ખરેખર જો પ્રજાને સુઘડ અને સારું વહીવટ આપવું હોય તો સારા અને નિષ્ઠાવાન અને જે કહેવાય કે નીતિના ચોખ્ખા એવા જો ઉમેદવારોને આગળ લાવવામાં આવે તો પ્રજાની જે ખરેખર રિયલ સેન્સમાં સેવા થવી જોઈએ એ થશે. એટલા માટે અંતે હું એવું જ કહીશ કે કોઈ બી વ્યક્તિ રાજકારણમાં આવે તો પ્રોફેશન સમજીને ના આવે, કારણ કે આપણે જોઈએ છે કે જે નવયુવાનો છે એ આની અંદર આવીને અંધકારમાં કોઈ વાર ખોવાઈ જાય છે. ઘણીવાર મેં જોયા છે વ્યક્તિઓને કે પોતાની નોકરીઓ છોડીને ચૂંટણીઓ લડતા હોય છે ને પછી ક્યાં તો એ ચૂંટણી હારી જાય છે, કાં તો 5 વર્ષ પછી જ્યારે ફરીથી નથી ચૂંટાડા તો એમની જે પરિસ્થિતિ છે ખૂબ જ દયનીય થઈ જાય છે. એટલે તમારા માધ્યમથી હું એટલું જ કહીશ કે જે લોકો બી રાજકારણમાં આવવા માંગે છે એમણે આ બધા પેરામીટર્સ જોવા જોઈએ અને પોતાનું જે રોજગાર છે એને સ્થિર રાખીને પછી પ્રજાની સેવામાં આવી અને આગળ વધવું જોઈએ. બાકી તો બધું સ્પષ્ટ જ છે ને લોકો જોવે છે, પબ્લિક છે, બધું જ જાણે છે. બિલકુલ, એટલે ક્યાંક ડૉક્ટર નિકુલનું કહેવું છે કે એ પબ્લિક હે સબ જાનતી હે. સ્નેહલ જોશી જી, આપણે જે સંપત્તિની વાત કરી તો સ્વાભાવિક છે કે જેમ રાજેશજીએ વાત કરી કે સમાજના જેટલા બધા વર્ગ છે એમાંનો પોલિટિશિયન પણ એક વર્ગ છે અને સમાજની અંદરના જ લોકો રાજનીતિમાં આવ્યા છે. એટલે કોઈક ડૉક્ટર હોય છે, કોઈક એન્જિનિયર હોય છે, કોઈ પ્રોફેશનલ હોય છે, જેમ અલગ અલગ વ્યવસાયથી સંકળાયેલા લોકો. અને સંપત્તિના પ્રકાર પણ આપણે ઓલરેડી ઘણા બધા ડિસ્કસ કર્યા. એમાંથી એક તો પોતે કમાયેલી પ્રોપર્ટી હોય અને બીજી જે હોય છે એ વડીલો પાર્જિત મિલકત પણ હોઈ શકે વગેરે વગેરે. તો આ એક જે પ્રોપર્ટી જે પણ ઉમેદવાર કે નેતાની જો આપણે વાત કરીએ સ્પેસિફિકલી તો આ રીતે અલગ અલગ પ્રકારે હોવાની પોસિબિલિટી છે. અહીંયા વાત મને એવું લાગે છે બીજી અગત્યની કે એક જનરલ પરસેપ્શનની વાત છે કે જેમ રાજેશભાઈએ ઉલ્લેખ કર્યો ખૂબ સાચી વાત છે કે ભાઈ લોકોનું એક જનરલ પરસેપ્શન બની જાય છે કે ભાઈ પોલિટિશિયન એટલે આમ, પ્રેસવાળા એટલે આમ, ડૉક્ટર્સ એટલે આ રીતે કરે, પોલીસવાળા એટલે આ રીતે કામ કરે, ફલાણા વ્યક્તિ આ રીતે કામ. એટલે દરેક પ્રોફેશનનું કે દરેક એક વર્ગનું એક જનરલ પરસેપ્શન જે પબ્લિકના મનમાં હોય છે તે સામાન્ય રીતે હોય છે અને એના આધારે ઘણા બધા લોકો ઘણા બધા ધારણાઓ, ઘણા બધા કારણો અને ઘણા બધા તર્ક વિતર્ક બધા લગાવતા રહેતા હોય છે. પણ જે મૂળ વાત છે કે આ જે રીતે ભ્રષ્ટાચાર ના થાય અને ગરીબના મોઢામાંથી કોળીઓ ના છીનવાય એ ખૂબ જરૂરી છે. એટલે ભારતીય જનતા પાર્ટીની સરકારો જ્યાં જ્યાં છે ત્યાં ભ્રષ્ટાચાર જે છે તેનું કોઈ સ્થાન નથી. ભ્રષ્ટાચારી જો કોઈ પણ વ્યક્તિ આ સિસ્ટમની અંદરનો હોય કે આ તો પણ એ ભારતીય જનતા પાર્ટીમાંથી સાયફન થઈને ઓટોમેટિકલી એ બહાર નીકળી જાય છે અને ભ્રષ્ટાચારની ખૂબ જ ઝીરો ટોલરન્સથી કામ કરવાવાળી પાર્ટી છે. એટલે આની અંદર એક કલ્ચર છે, વર્ક કલ્ચર, કે આ લોકોના કામ કરવા અને સેવા કરવી એ અગત્યનું છે. સાથે બીજું પણ એક પાસું છે, જેમ ભાણિયા ભત્રીજાની વાત કરી તો હું એમ માનું છું કે જે પણ વ્યક્તિ સમૃદ્ધ હોય પોતે અને જો એ કામ કરે, ઘણા બધા કોંગ્રેસ ને ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે એની આપણે હમણાં ચર્ચા થઈ, આપણા એડિટરશ્રીએ જે વાત કરી, તો મને એવું લાગે છે કે એક સારી વસ્તુ છે અને ઘણા બધા અને પરિચિત વ્યક્તિઓ પણ છે કોંગ્રેસના, ભારતીય જનતા પાર્ટી, કારણ કે અમે બધા જાહેર જીવનમાં કામ કરીએ છીએ એટલે જાણીએ છીએ વ્યક્તિઓ વિશે કે એમનો વ્યવસાય શું છે વગેરે વગેરે. તો ચોક્કસપણે આ જે આખી વાત છે એ મહત્વની એટલે છે કે આ પ્રમાણે જો વ્યક્તિ સમૃદ્ધ હોય તો પણ એ સેવા કરવા માટે આવે છે અને કામ કરે છે. એટલે મને પર્સનલી એવું લાગે છે કે આજે આખી આપણે વાત કરી રહ્યા છે સંપત્તિ વગેરેની, તો જનરલ પરસેપ્શનમાં આવ્યા વગર આપણે જે પણ વ્યક્તિ જે છે જે કામ કરવા આવ્યો છે પાર્ટીના માધ્યમથી સેવા કરવા, તો ચોક્કસપણે એ એની રીતે કામ કરતો હોય છે અને જ્યાં સુધી એ ભ્રષ્ટાચાર ના કરે, સમાજને નુકસાન ના પહોંચાડે, ત્યાં સુધી મારી દ્રષ્ટિએ તો કોઈને કંઈ વાંધો ના હોય. એ પોતાનો વ્યવસાય કરીને અને એ રીતે કામ કરે છે. અને એક વસ્તુ ચોક્કસ છે કે જ્યારે કોઈ વ્યક્તિ જાહેર જીવનમાં આવે છે તો એના સંપર્કો વધે છે, પ્લસ જ્યારે એ અમુક ઉંમરનો વ્યક્તિ થાય ત્યારે એ જાહેર જીવનમાં આવે તો જેમ જેમ એની ઉંમર વધે, એમનો અનુભવ વધે, એમના વ્યવસાયમાં પણ એ ફોકસ કરતા હોય તો સ્વાભાવિક રીતે ઇન્કમ વધતી હોય છે. એટલે આવા ઘણા બધા પેરામીટર્સના આધારે કોઈ વ્યક્તિની ઇન્કમ અને કોઈ વ્યક્તિની સંપત્તિ જે છે એનું આંકલન થતું હોય છે. અને મને લાગે છે કે સૌથી અગત્યનું આપણા દેશ માટે એ વસ્તુ છે કે આપણે કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ પાર્ટીનો હોય, પણ એ ભ્રષ્ટાચારથી દૂર રહે અને ગરીબોના મોઢામાંથી કોળીઓ ના છીનવાય એની આપણે સૌએ તકેદારી રાખવી એ આપણી ફરજ છે. બિલકુલ, બહુ સ્પષ્ટ બાબત એ પણ છે કે જ્યારે આ નામાંકન પત્ર ભરાય છે એટલે આ રીતે પણ આ બાબત જગ જાહેર થાય છે કે કયા નેતાની સંપત્તિ કેટલી છે. અને બીજું કે જ્યારે 5 વર્ષે એ જ ધારાસભ્યને જ્યારે ફરીથી ટિકિટ મળે છે તો એ પણ સર્વાયું નીકળે છે કે 5 વર્ષ પહેલાંની સ્થિતિ શું હતી, આજની સ્થિતિ શું છે, કેટલો વધારો કે ઘટાડો. હા, નોમિનલ આપણે જાણીએ કે વધારો થાય એ સ્વાભાવિક છે, પરંતુ જો સડન એ જમ્પ વાગે તો ચોક્કસથી સવાલ તો ઉઠવાના છે.
લોકોને, દર્શક મિત્રોને એ પણ જાણવામાં રસ હશે કે ભૂપેન્દ્ર પટેલ આપણા મુખ્યમંત્રી અને ઘાટલોડિયાના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી તરફથી એમની સંપત્તિ કેટલી છે. 2017માં જ્યારે ધારાસભ્ય તરીકે તેઓ ચૂંટાયા ત્યારે હતો 5,25,00,000 અને હાલની જે 2022માં જે નામાંકન પત્ર દાખલ કર્યું ત્યારે જે દર્શાવ્યું છે તે છે 8,22,00,000. જગદીશ પંચાલ મંત્રી છે ભારતીય જનતા પાર્ટીના. 2017માં તેમની જે સંપત્તિ હતી 14,75,00,000, 2022માં 47,97,00,000. એટલે બહુ સ્પષ્ટ રીતે આપણે જોઈ શકીએ છીએ કે આ આંકડા જ્યારે ઇલેક્શન પંચ તરફથી આવે છે તો દર્શકોને ખબર પડે છે. ઇમરાન ખેડાવાલા 2017માં તેમની સંપત્તિ હતી 46 લાખ. જમાલપુર ખાડિયા ઇમરાન ખેડાવાલા કોંગ્રેસના નેતા અને 2022માં તેમણે સંપત્તિ જે બતાવી છે એ 1,51,00,000 આ તેમણે બતાવી છે તે છે. બળવંત ગઢવી વટવાથી જે કોંગ્રેસના ઉમેદવાર છે તેમણે આ પહેલીવાર તેઓ અહીંયા લડે છે કારણ કે 5 વર્ષ પહેલાં તેઓ ધારાસભ્ય પદેથી નહોતા ઊભા રહ્યા. તેમની સંપત્તિ છે 28.8 કરોડ. જ્યારે આ વિષય પર આપણે ચર્ચા કરીએ છીએ પ્રફુલ્લ સર, એક બાબત મારે એ જાણવી છે કે આ જે નેતાઓ છે બે રીતે જોવામાં આવે છે. એક એ છે કે રાજકારણને પણ પ્રોફેશનની જેમ વ્યવસાય તરીકે ફૂલ ફ્લેજ તેઓ સેવા આપતા હોય છે અને બીજા એવા પણ હોય છે કે પ્યોરલી સેવા કરવી છે, મારે જનતાની સેવા કરવી છે. કદાચ મને મારું પેન્શન નહીં મળે તો પણ ચાલશે, પરંતુ મને જે 5 વર્ષ જે જનતાની સેવા માટે આપ્યા છે તો આ તક મારે ગુમાવવી નથી. તમે કઈ રીતે જુઓ છો? નેહલ, નીતિમત્તા, સેવા, ભ્રષ્ટાચાર રહિત જીવન, આ બધા શબ્દો છે ને હવે ઘસાઈ ગયા છે. સત્તા અને સંપત્તિના તીવ્ર આકર્ષણને કારણે તો ટિકિટ માટે આટલી બધી પડાપડી છે. કોઈ કંઈ સેવાભાવ એટલું બધું ગુગવતો નથી કે આટલે 182 સામે 4,500 લોકો લાઈનમાં અમસ્તા ના ઊભા રહી જાય. એટલે આખું જે છે બધાય પક્ષો, બધાય રાજકીય પક્ષમાં એક આ કલ્ચર થઈ ગયું છે અને હવે છે ને એને એક ધંધા તરીકે જ અપનાવી લીધું છે. અને અત્યારે ચૂંટણીમાં જે ખર્ચ થાય એ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ હોય છે. આજે કરોડો રૂપિયા ખર્ચ્યા પછી એ પહેલાં એ કરોડ રૂપિયા ક્યાંથી વસૂલ કરવા એના જ રસ્તા શોધે બીજે જ દિવસથી ચૂંટાયા પછી. આ એક આખી સ્વાભાવિક ક્રિયા છે કારણ કે કોઈ સેવા કરવા માટે થઈને તો કરોડો રૂપિયા ખર્ચવાનું સેવા કરતા વધારે કમિશન તરફ તમારી જે ચૂંટણીની પ્રક્રિયામાં થતો ખર્ચ છે ને ભ્રષ્ટાચારની જે વિષચક્ર છે એનું મૂળ ત્યાં જ છે. એટલે આ અને તમે એક જે પહેલી જે શરૂઆતમાં વાત કરી હતી ગુનાહિત વાળી, તો ભાજપના 28 ઉમેદવારો એવા છે, કોંગ્રેસના 30 અને આમ આદમી પાર્ટીના 14 ઉમેદવારો એવા છે જેમના ઉપર પોલીસ સ્ટેશનની અંદર ગુનાઓ નોંધાયેલા છે. ઘણાના તો 7 કે 7થી વધારે ગુનાઓના નોંધાયેલા છે. કેટલાકના જુગાર માટેના પણ છે, મારામારીના છે, રાયોટિંગના છે, સરકારની કામગીરીમાં દખલગીરીના છે. ઘણા બધા ગુનાઓ પણ નોંધાયેલા છે. એટલે કેટલાકનો જે ઇતિહાસ છે એ આ પ્રકારનો પણ છે. જો કે આ વખતે ચૂંટણી પંચે એમાં થોડી સાફસૂફી કરવાના ઈરાદે એવું નિયમ પણ લાવ્યા છે કે ભાઈ જે ગુનાહિત ઇતિહાસ હોય તો એણે પોતાના ઉપર નોંધાયેલા કેસની વિગતો 3 વખત મીડિયામાં જાહેર કરવાની અને પક્ષે પોતે પણ એનું ડેક્લેરેશન કરવું પડશે કે શા માટે આ ઉમેદવારને ટિકિટ આપવી પડી. એટલે જે ધીરે ધીરે છે એ ચૂંટણી પંચ પણ સાફ સફાઈ તરફ જતું જાય છે. પરંતુ જે ચૂંટાઈને આવેલા જે ધારાસભ્ય છે એના પર 5 વર્ષ સુધી પછી બીજા કોઈનો કંટ્રોલ ખાસ રહેતો નથી સિવાય કે પાર્ટીનો. બાકી તો એ ચૂંટાઈ ગયા પછી કે પ્રજા તો એને રિકોલ કરી નથી શકતી, એને પડ્યું પાનું નભાવવાનું જ હોય છે. ભ્રષ્ટાચાર કરે કે જે કંઈ સાચું ખોટું કરે એને ચલાવવાના જ હોય છે. એટલે જેને એને ધંધો બનાવી દેવાની વૃત્તિ સાથે આવ્યા હોય એ એને ધંધો બનાવીને જ જપશે. બિલકુલ, આપણે જે વાત કરી રાજેશભાઈ આપની પાસે આવવા માંગીશું. ગુજરાતમાં અને દેશમાં અત્યારે પરિસ્થિતિ કપરી છે. દેશ આપણો કપરા કાળમાંથી પસાર પણ થઈ રહ્યો છે. સરકાર પણ સતત પ્રયાસ કરે છે કે વધુને વધુ લોકોને રોજગારી આપવામાં આવે, પણ તેમ છતાંય આપણે જાણીએ છીએ કે પરિસ્થિતિ એવી છે કે ઘણા બધા લોકો પોતાનું લેવલ હોવા છતાં એમને રોજગારી નથી મળતી અને રાજકારણના કિસ્સા આપણી સામે છે કે જેમાં 5 વર્ષે બમણા થઈ જાય છે. તમે કોઈ ચાવી આપો. ના, એટલે આમાં 2-3 વિષયો આપણી સામે આવ્યા. એક તો દાખલા તરીકે આપણે માણસાના જે ઉમેદવાર છે ભાજપના એની વાત કરીએ. 612 કરોડ પહેલી વાર ચૂંટણી લડે, 612 કરોડ એમને જાહેર કર્યા છે. એનો મતલબ કે એમનો ધંધો ને રોજગાર સેટ થયેલું છે. હવે એ 700 કે 800 કરોડ કરે તો સમજી શકાય અને એ તો 5 વર્ષ પછીની વાત છે. હવે 2,61,000 એક તમે ઉમેદવારને કીધું આમ આદમી પાર્ટીના, તો જ્યારે ધારાસભ્ય થઈ જાય એટલે એને પેલા 1,00,000-1.5 લાખ રૂપિયા મળતા થઈ જાય.
તમે સમજો કે મહિને 30-40 હજાર રૂપિયાની બચત કરે તો 5 વર્ષે આપણે એવું સમજીએ કે 2,61,000ની 20-22 લાખની જાહેર કરે તો એ ગળે ઉતરી શકે એ પ્રકારની વાત છે. પણ દાખલા તરીકે કોકની 2,61,000 જ છે અને એની મિલકત 3 કે 4 કરોડ રૂપિયા થઈ જાય તો સૌથી પહેલો તો એવો કયો ધંધો તમે શોધ્યો કે જેની અંદર આટલું બધું પ્રોફિટનું માર્જિન હોય, એ સૌથી મોટો પ્રશ્ન પહેલાં તો ઊભો થાય. કાં તો એક વાત એવી બી આવે કે દાખલા તરીકે એમની પાસે કોઈ વડીલો પાસે મિલકત હતી, વારસામાં આવી આજ 5 વર્ષની અંદર, અને એને વેચીને કાં તો એ મિલકતમાં એનું નામ ચડ્યું એટલા માટે એનું વેલ્યુએશન જે છે નેક્સ્ટ ટાઈમની એફિડેવિટમાં મૂકવું પડે, તો એના કારણે એની મિલકત જે છે એમાં એનો વધારો થયો હોય. કેટલીક વખત એવું થતું હોય કે આજે કોઈક જમીનનો કે મકાનનો સોદો થયેલો હોય પણ દસ્તાવેજ જે છે એ ચૂંટણી જીત્યા પછી થાય, તો એ જે મિલકત છે એ પણ એના 5 વર્ષના ટેન્યુઅરની અંદર વધી. આ બધા જેન્યુઇન પ્રશ્ન છે. આપણો અહીંયા જે મૂળ સવાલ છે કે રાજનીતિની અંદરથી બનાવેલા પૈસા જે છે એ કેટલા, એટલે પૈસાવાળા લોકોએ રાજનીતિમાં આવવું એ ગુનો નથી, બરાબર છે, પણ રાજનીતિમાં આવીને પૈસાવાળા થવું એ 100% ગુનો છે. અને એવા જેટલા પણ કેસ આપણને દેખાય તો એ જે તે વિસ્તારના લોકોને દેખાય, કારણ કે જે તે વિસ્તારના લોકોને ખબર જ હોય કે આજે રાજેશભાઈ છે, સ્નેહલભાઈ છે, એ કઈ પ્રકારનું જીવન જીવે છે, અને 5 વર્ષ પછી હું પેલું બજાજ સુપર હોય નમાઈને કીકો મારીને ચલાવતો હું, ફોર્ચ્યુનર લઈને ફરતો થઉં, લોકોએ જોયું હોય તો લોકો જોવાના જ છે કે ભાઈ એમાં એફિડેવિટની જરૂર જ નથી. એફિડેવિટમાં કદાચ એક આંકડો નથી પણ આવ્યો તો ત્યાંના લોકો સમજી ગયા કે ભાઈ આ વ્યક્તિ ભાડાના મકાનમાં રહેતો તો એમાંથી બંગલામાં ગયો, એની પાસે સ્કૂટર હતું એમાંથી ગાડીવાળો થયો, અને જે રીતની એમની લાઈફસ્ટાઈલ છે એ પ્રમાણે આપણે કંઈક એવું કર્યું કે જેના કારણે જાદુઈ લાકડી ફરી અને એમની પાસે આટલા બધા પૈસા આવી ગયા. આ પ્રજા પણ જોતી જ હોય છે. બિલકુલ. એટલે મૂળ વિષય એ છે કે એફિડેવિટની અંદર તો ચૂંટણી પંચે કીધું એટલે નૈતિકતાના આધાર ઉપર તમારે રજૂ કરવું પડે છે, તમારું ને તમારા સગાવાલાનું એ બધું જ. પણ એના સિવાય તમારી પોતાની જે એમણે કીધું નૈતિકતાના બધા શબ્દો ચોપડીમાં જ રહી ગયા છે, તો દરેક વ્યક્તિની જે છે એ પોતાની જાતનું ઓડિટ કરવાનું હોય છે. પાર્ટીને બધું તો પછી આવે છે, પણ જ્યારે પાર્ટીનો કાર્યક્રમ થતો હોય અને કોઈ ધારાસભ્યને એવું કહેવામાં આવે કે તમારા જિલ્લામાં કાર્યક્રમ થાય છે એટલે 5,000 લોકોની વ્યવસ્થા, ફૂડ પેકેટની વ્યવસ્થા, 200ની વ્યવસ્થા તમારે કરવાની છે, તો પેલો શું કરશે? એને નથી જ લેવા, પણ એને વ્યવસ્થા કરવા માટે કોઈક બિલ્ડરને કહેવું પડશે, કોઈક એસપીને ફોન કરવો પડશે, કોઈક ત્રીજા વ્યક્તિને કહેવું પડશે. એના કારણે શું થાય છે કે એને જેને ફોન કર્યા છે એને ગમે તે રીતે ઓબ્લાઇઝ કરવા પડે છે. અને એટલે સિસ્ટમમાં પૈસો એના પાસે આવે છે કે નથી આવતો, એ પાર્ટી માટે પણ પૈસો ભેગો કરે છે, તો એ આ આખી જે સિસ્ટમ છે એ સિસ્ટમનો ભોગ બને છે. બિલકુલ, બહુ સ્પષ્ટ બાબત છે. અને અહીંયા સવાલ એ પણ થાય છે કે ખરેખર સેવાનો ભાવ રહેલો છે કે પછી રાજકારણમાં આવીને પછી ખરી સેવા શરૂ કરવી છે કે જેથી પોતે સમૃદ્ધ બની શકે. અને આ કિસ્સાની જ્યારે આપણે વાત કરવામાં આવતી હોય તો આપણે સરદાર પટેલને હંમેશા યાદ રાખવા જોઈએ કે તેમની મરણ મૂડી શું હતી. તેના પરથી આપણને ખ્યાલ આવે છે કે જ્યારે બેરિસ્ટર હતા ત્યારે લાખોમાં કમાતા હતા, ગાંધીજી સાથે જોડાયા ત્યાર પછી મર્યા ત્યાં સુધી એમણે ફક્ત એમના ખર્ચ પૂરતો તેમના ખિસ્સામાં જે આવક છે તે રાખી હતી, અને તે ખૂબ જ જાણવા અને સમજવા જેવું છે. તો આ સાથે જ સ્નેહલ જોશી, ડૉક્ટર નિકુલ પટેલ, રાજેશ ઠાકર, પ્રફુલ ત્રિવેદી, આપ સૌ ચર્ચામાં જોડાયા. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સીધો સંવાદમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.